નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 9 વિદેશ વેપાર. ગયા વિડીયોની અંદર આપણે વિદેશ વેપારનું સ્વરૂપ છે એ આપણે એના મુદ્દાઓ આપણે પૂર્ણ કર્યા. આ વિડીયોની અંદર આપણે આંતરિક અને વિદેશ વેપારનો જે તફાવત છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એના પહેલાં જે 5 મુદ્દા છે એનો આપણે આજે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ચોપડીના પેજ નંબર 108 ઉપર ખાસ ધ્યાન આપો. એમાં આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત કે વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતાં સાવ અલગ જ હોય છે કે તેમાં અંતરાયો વધુ હોય છે કે તથા આથી તેમની વચ્ચેનો તફાવત આપણે જાણવો જરૂરી છે કે કારણ કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર આમ બંને અલગ છે કે અને વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો છે એ આંતરિક વેપાર કરતાં કંઈક અલગ જ હોય છે. તો પહેલો મુદ્દો આપણે જોઈએ કદના આધારે તફાવત કે વિદેશ વેપારમાં અનેક દેશો વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે. જો આંતરિક વેપારમાં શું હોય કે દેશની સરહદની અંદર હોય તો અલગ અલગ રાજ્યો હોય, અલગ અલગ જિલ્લા હોય તો ત્યાં સુધી સીમિત હોય છે, પણ વિદેશ વેપારમાં તો દેશની સરહદની બહાર એમાં અનેક દેશો, અનેક દેશોની અનેક ઘણી વસ્તુઓ, અનેક સેવાઓ, ઉત્પાદન પદ્ધતિઓ, કાયદાઓ આ બધું અલગ અલગ હોય છે અને વિસ્તાર પણ અલગ અલગ હોય છે. તો એનાથી અનેક આંતરિક વેપાર કરતાં વિદેશ વેપાર છે અનેક ઘણું મોટું હોય છે કે ત્યારબાદ બીજો મુદ્દો છે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. અગાઉ પણ આપણે જોઈ ગયા હતા કે જ્યારે વિદેશ વેપાર આપણે કરીએ ત્યારે આપણે ચૂકવણી કેમાં કરવી પડે છે તો કે આંતરરાષ્ટ્રીય લેવલે સર્વ સ્વીકૃત માન્ય ચલણ છે એમાં આપણે ચૂકવણી કરવી પડે અને એ ચલણ કયું છે તો કે અમેરિકન ડોલર. આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે. જો આંતરિક વેપારની અંદર તો આપણને ખબર છે કે ભારત દેશ છે તો ભારત દેશનું ચલણ શું છે તો કે રૂપિયો છે. તો આપણા દેશની સરહદની અંદર તમે વેપાર કરવા જાય તો આપણે જે ચૂકવણી કરવી હોય તો રૂપિયામાં કરી શકીએ, પણ વિદેશ વેપારની અંદર આપણે જ્યારે ચૂકવણી કરવી હોય તો એનું જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્વીકૃત ચલણ છે અમેરિકન ડોલર એમાં જ ચૂકવણી કરવી પડે. એટલે રૂપિયાને પહેલાં અમેરિકન ડોલરમાં ફેરવવો પડે અને પછી ચૂકવણી કરવી પડે કે વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય છે, પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર તો કરવું જ પડે છે. જેમ કે અમેરિકન ડોલરમાં રૂપાંતર તમારે કરવું જ પડે કે હુંડિયામણના દરોની જાણકારી રાખવી પડે કે જો હુંડિયામણના દરોની જાણકારી ન રાખો તો મોંઘા ભાવે ચલણ ખરીદી જાય તમે વસ્તુ પણ મોંઘી પડે કે જે તે દેશના કાયદાઓ મુજબ પરવાનગી પણ લેવી પડે છે. વળી આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગે સાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. સાખ એટલે અહીંયા પ્રતિષ્ઠા થશે કે આયાતકાર અને નિકાસકાર ડાયરેક્ટલી સંપર્કમાં નથી હોતા તો એના પર વિશ્વાસ કરવા માટે એ જે તે બેંક છે એકબીજાની બેંક છે એ સાખનું પ્રમાણપત્ર લખી આપે છે કે આ જે વ્યક્તિ છે એની પ્રતિષ્ઠા સારી છે કે એનો વ્યવહાર બેંક પ્રત્યેનો પણ સારો છે, રેગ્યુલર છે કે તદુપરાંત આપણે વિદેશ વેપાર કરવો હોય તો અલગ અલગ કાયદાઓ મુજબ આપણે પરવાનગી પણ લેવી પડે છે કે અને જકાત પણ આપણે ભરવા જ પડતા હોય છે કે ત્યારબાદ ત્રીજો મુદ્દો છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો કે આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. આંતરિક વેપારની અંદર વિનિમય એટલે આપલે એક સમાન ભાષા હોય છે કે સંસ્કૃતિ હોય છે અને સામાજિક વ્યવસ્થા પણ એક સમાન હોય છે, એટલે જ વેપાર આપણે સરળ બને છે અને શક્ય બને છે. કેમાં તો કે આંતરિક વેપારમાં કે પરંતુ વિદેશ વેપારમાં તો આવું નથી હોતું. વિદેશ વેપારમાં તો દરેક દેશની ભાષા અલગ હોય, સંસ્કૃતિ અલગ હોય, કાયદાઓ અલગ હોય, રિવાજો અલગ હોય, ટેવ અલગ હોય. તો આપણે ધ્યાન રાખવું પડે કે કોઈ પ્રજાની લાગણી ન દુભાય તે રીતે આપણે વેપાર કરવો પડે, કારણ કે એની સંસ્કૃતિ, રીત રિવાજો, ટેવો બધા અલગ અલગ હોય છે. તો એ દેશના પ્રજાની લાગણી ન દુભાય, એના લાગણીને ઠેસ ન પૂછે એ રીતે આપણે વેપાર કરવો પડતો હોય છે, એ રીતે આપણે વસ્તુનું ઉત્પાદન કરવું પડતું હોય છે કે દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ આપણે વેચવી પડે છે. દરેક દેશની જીવનશૈલી અલગ અલગ હોય છે, એ જીવનશૈલી અનુસાર એની વસ્તુ વેચવી પડે છે, એનું ઉત્પાદન પણ કરવું પડે છે અને એ ઉત્પાદન કર્યા બાદ એ વિદેશ વેપારની અંદર એ બજારમાં એને વેચવી પણ પડે છે કે ત્યારબાદનો મુદ્દો છે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત કે વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે.
कारण के आंतरिक वेपार में तो देशनी सरहदनी अंदर ज होय छे, ज्यारे विदेश वेपार में देशनी सरहदनी बहार होय छे। तो वाहन व्यवहार खर्च पण वधु आवे छे के उपरांत दरेक देशनी हद पर अनेक जातना वेरा पण भरवाना होय छे। જ્યારે આપણા દેશમાંથી કોઈ વસ્તુ આપણે જ્યારે બહાર જતી હોય તો પણ એ પ્રકારના વેરા સામેવાળા વ્યક્તિને ભરવાના થાય। આપણે કોઈ જ્યારે આપણે બીજા કોઈ વ્યક્તિ પાસેથી માલ લઈએ છીએ તો આપણે જે તે સ્થળેથી આપણે જ્યારે માલ જતા હોય છે ત્યારે આપણે અથવા આવતા હોય ત્યારે આપણે શું કરવું પણ અનેક જાતના કરવેરા ભરવા પડતા હોય, જેને આપણે જકાત પણ કહીએ છીએ કે તો એ વેરા પણ આપણે ભરવા પડતા હોય છે કે જે આંતરિક વેપારની સરખામણીમાં તો બહુ વધારે હોય છે કે આંતરિક વેપારમાં આ વેરા હોય છે પણ એનું પ્રમાણ ઓછું હોય છે, પણ વિદેશ વેપારમાં તો આપણે જે આયાત નિકાસ કરીએ છીએ ત્યારે જે આપણે વેરા ભરવા પડે છે, જકાત ભરવી પડે એ બહુ વધારે હોય છે। એને આપણે વેરા ફરજિયાતપણે આપણે ભરવા જ પડતા હોય છે। અને વાહન વ્યવહારનો ખર્ચ તો આપણને ખબર છે કે આંતરિક વેપારની સરખામણીમાં વિદેશ વેપારમાં તો અત્યંત વધારે હોય છે એ કે ત્યારબાદ હરીફાઈના પ્રમાણમાં તફાવત। પાંચમો મુદ્દો હરીફાઈના પ્રમાણમાં તફાવત કે આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાને કારણે તેઓ વસ્તુનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી। કારણ કે દેશ એક જ છે, એની સંસ્કૃતિ, એના નિયમો એક જ છે, છતાં એમ વિચારી લે કે જો કોઈ એક વસ્તુના ઉત્પાદકો કદાચ વધારે હોય ને તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી આ બધું સરખું હોવાને કારણે વસ્તુનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધારે પડતી હરીફાઈ કરી શકતા નથી। એની મર્યાદા આવી છે, વધારે પડતી હરીફાઈ કરી શકતા નથી, કારણ કે એને ખબર છે કે વાતાવરણ, સંસ્કૃતિ એ બધું એક જ છે કે ટેકનોલોજી, તો ઝાઝી હરીફાઈ કરી શકતા નથી। કેમાં તો કે આંતરિક વેપારમાં। પરંતુ વિદેશ વેપારમાં શું થાય તો કે વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે, કારણ કે એમાં તો અઢળક દેશો છે એ દેશની અંદર વેપાર કરવા આવતા હોય છે, તો એ વિભિન્નતાના ધોરણે એ વસ્તુનું વર્ગીકરણ કરે છે અને હરીફાઈ પણ થતી હોય છે એ કે વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા પણ હરીફાઈ કરતા હોય છે। એટલે કે બીજા દેશની અંદર પોતાનો છે એ સિક્કો જમાવવા માટે અથવા તો પોતાની જે છાપ ઊભી કરવા માટે, પોતાની જે પ્રોડક્ટ વેચવા માટે તે શું કરતા હોય તો કે ઘણી વખત એ પ્રમાણે પણ હરીફાઈ કરતા હોય છે અને એ પ્રમાણે પોતાની પ્રોડક્ટ એટલે કે વસ્તુ છે અને સેવા એ રજૂ કરતા હોય છે કે એમાં પણ ઘણી ખરી હરીફાઈ જોવા મળતી હોય છે। એટલે કે કોઈ વસ્તુ એક જ હોય પણ એમાં અલગ અલગ એટલી બધી વેરિએશન કરેલી હોય છે, અલગ અલગ ગુણવત્તા અનુસાર અલગ અલગ વર્ગીકરણ એવી રીતે કરેલું હોય છે કે એમાં પણ તમને હરીફાઈ ખૂબ જ જોવા મળતી હોય છે કેમ દાખલા તરીકે જ્યારે ભારતમાં વિદેશીઓ કાર ન હતી કે વિદેશી ગાડીઓ ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું કે જ્યાં રોજ નવા મોડલ, નવા આકર્ષણો, નવા વિજ્ઞાપન વગેરે જોવા મળે છે। આજે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે છે। પહેલાં શું હતું કે જ્યારે ભારતની અંદર વિદેશીઓ કાર ન હતી, વિદેશી ગાડીઓ ન હતી ત્યારે દેશના જે ઉત્પાદકો છે એ વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ કેવું હતું, આજના સમય જેવું ન હતું। આજનામાં તો નવા મોડલ, નવા આકર્ષણ, નવા વિજ્ઞાપન એ બધું નવું આપણને જોવા મળે છે। જેમ જેમ સમય જાય એમને બધી નવી નવી ટેકનોલોજી, નવા નવા આકર્ષણો ઊભા થાય છે, નવી નવી વસ્તુ જોવા મળે છે। તો આ કન્ડિશનની અંદર, આ સંજોગોની અંદર વિદેશી જે કાર બનાવવાળી કંપનીઓ છે એ પણ ભારતની અંદર પોતાનો હિસ્સો વધારવા માટે પણ સખત પ્રયત્ન કરતી હોય છે અને હરીફાઈ પણ વધારતી હોય છે અને આ દૃષ્ટિકોણથી આપણને પણ હરીફાઈ વધારે જોવા મળતી હોય છે કે અને એ પોતાનો જે સિક્કો જમાવવા માટે પણ ભારતની અંદર એ બજારમાં વધારવા માટે પોતાના પ્રોડક્ટનું, પોતાની વસ્તુનું બજાર વધારવા માટે સખત પ્રયત્ન એ કરતા હોય છે કે એટલે એ દૃષ્ટિકોણથી બજાર પણ મોટું થઈ જાય છે કે તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આંતરિક અને વિદેશ વેપારના તફાવતના 5 મુદ્દાનો અભ્યાસ કર્યો। આવનારી વિડીયોની અંદર હજી આંતરિક અને વિદેશ વેપારના બીજા 2 મુદ્દાનો આપણે અભ્યાસ કરશું। ત્યારબાદ વિદેશ વેપારની જે પ્રવર્તમાન સ્થિતિ છે એનો પણ આપણે વિગતવાર અભ્યાસ કરશું। થેન્ક યુ।